બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોડા ગામે ખેતરમાં મૃત હાલતમાં મળેલા બળદના મામલે હવે તટસ્થ તપાસની માંગ ઉઠી છે। રજૂઆત કરનાર પાબુજી ઠાકોરના જણાવ્યા મુજબ આ અંગે સંબંધિત તંત્રને લેખિત અરજી આપ્યાને અંદાજે 1 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આ ઘટનાને લઈને જાગૃત નાગરિકોએ ગૌરક્ષ રક્ષકોને પણ જાણ કરી હોવાનું જાણવામાં આવ્યું છે। મૃત બળદને લઈને ગામમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ વચ્ચે સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રજૂઆત કરનાર પાબુજી ઠાકોરે ચેતવણી આપી છે કે જો સમયમાં યોગ્ય તપાસ શરૂ નહીં થઈ તો તેઓ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં ખખડાવશે। મારું નામ ઠાકોર પાબુજી રઘુજી, રહેવાસી ગોદા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ થરાદ। મેં 28/5ના રોજ એક બળદ મરેલો હતો ખેતરમાં। મારી નજર પડતા મેં જોયું તો પોલીસ સ્ટેશનમાં 28/5 મેં લેખિત અરજી આલી કે ભાઈ આ કોઈક કૃત્ય કરેલું છે એટલે તટસ્થ તપાસ કરવી। એના બાદ સરકારી દવાખાનું પશુ દવાખાનામાં ડૉક્ટર સાહેબને એક અરજી આપી અને એમની ઓસીમાં સહી લીધેલી। ત્યારબાદ બધાને લાગતા વળગતાને બધાને અરજીઓ ગૌરક્ષો બધાને આપેલી, પણ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। એટલે મારી એક જ માંગ છે કે આમાં તટસ્થ તપાસ કરી અને કાર્યવાહી થાય એવી મારી માગણી છે। કઈ જગ્યાએ બળદ મરેલો પડ્યો હતો? આ ગોદા ગામના સીમાડે નાગરસરના તળાવ પાસે એ જે દેસાઈ ખેગારભાઈ બબાભાઈનું ખેતર છે એમાં બળદ મરેલો પડેલો હતો। એ મેં મારી નજરે જોયો અને પછી મેં વિડીયો નાખી અને ગૌરક્ષકને બોલાયેલા અને એના પછી મેં ફરિયાદ અરજી કરેલી લેખિત। બળદ મરેલો પડ્યો તો એમાં કઈ રીતનું દેખાતું હતું તમને? મને એવું શંકા લાગ્યું કે આ કંઈક ખાવાથી અથવા તો કોઈકના ઝેર કોઈ પદાર્થ આવી ગયો હોય એટલે આ મરેલો છે, કુદરતી મરેલો નથી। ફરતો બળતો બળદ હતો અને તરત તાત્કાલિક મરેલો પડ્યો હતો એટલે મને એવી શંકા લાગી કે આ ભાઈ કૃત્ય કંઈક થયેલું છે। વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધરાજ ઠાકોર સાથે સત્ય ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।